આ વિરોધ ઉપરથી એક મને વાત યાદ આવે છે કે આની પહેલા મોરબી જિલ્લામાં તમે કંઈક ગુજરાત પોલીસ સામે વિરોધી સમથિંગ કંઈક વિડીયો અપલોડ કર્યો હતો અને એમાં તમે ચર્ચા આવ્યા હતા અને તો એના પછી તમે જ્યારે જેલમાં ગયા ત્યારે શું પોલીસે કે ભાઈ કોઈ તંત્રે તમારા ઉપર ખાર રાખ્યો હોય કે ભાઈ ખીજ રાખી હોય એવું કંઈ? ના, એમ તો પોલીસ બહુ સારી છે, એટલો બધો કંઈ ખાર નથી રાખ્યો. પણ મને ઘણા પોલીસવાળા લોકોએ સમજાવ્યું છે કે ભાઈ ભરત તું આવું ના બોલ, તને કોઈ પર્સનલી પોલીસવાળા ઉપર એવું કંઈ હોય, એના ઉપર કંઈ હોય તો તું એનું પર્સનલી નામ લઈ અને એનો વિડીયો અપલોડ કર, અમને કંઈ વાંધો નથી. પણ તું આખા ગુજરાત પોલીસનો બોલ્યો છે. એટલે મને પણ એક મારી ભૂલ રિયલાઇઝ થઈ કે ભાઈ ત્યારે શું કે એક પ્રકારની માણસની ખીજ એવી હોય છે ને કે ત્યારે ભૂલમાં શું બોલાઈ જાય કંઈ ખબર ના. એ એક મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ હતી કે મેં મોરબી પોલીસ વિશે બોલ્યો. મોરબીની પણ આખી ગુજરાત પોલીસ વિશે હું બોલ્યો હતો. એ મારી મોટામાં મોટી અને આ આખા જીવનની અંદર બહુ કહી શકે ને તો ઓલી ભૂલ કહેવાય કે ભાઈ બધીને મેં ટાર્ગેટ કરી લીધા હતા. પણ એમાં વાંક એક જ પોલીસવાળાનો હતો. એ મને બહુ રિયલાઇઝ થયું છે અંદરથી. પણ બધી પોલીસ એવી નથી હોતી, બહુ સારી પોલીસ છે. અમુક પોલીસવાળા એવા હોય છે કે જે આમ તેમ હોય.